હેલા થઈ જાય. એટલે વેલનાથ બાપા કહે છે કે મારવા દ્યો ને એને દાજ કાઢી લેવા દ્યો. દાજ કાઢતા કાઢતા ગિરનાર દરવાજે આવે છે. ત્યાં તો એક જુવાન દીકરો કોઈનો મરણ પામેલો સામેથી નનામી વહી આવ્યો છે. મેલડીને શ્રીફળ વધારવા માટે નીચે મૂકે છે. વેલનાથ બાપા કહે છે, ઓલા જુવાન વેલું પરિયાણ કર્યું. હવે થોડી નનામી બોલે. બાજુમાં જઈ વેલું પરિયાણ બાપા ન કરાય, આ ગિરનારમાંથી સંતો બધા આવ્યા છે, તને જીવતદાન દેહે હમણાં. નાગાબાવાને કહે છે કે આ જુવાન વેલો વિયો જાય છે બાપા, અને જીવતદાન દિયો ને. ઓ મર ગયે ઓ જિંદા હોતા હે? તો કે મર ગયા એ તો મને ખબર છે, પણ તઈ સીપિયા તો કઈ ના ખેંચતા આવો શીખે, એમાં તો જરાય હરમ નતા આવતી કે ભગવાને આ જીવત દાન દીધું તો એને મરાય નહીં. હે તો ઈમાં કેમ ખબર નથી પડતી ને આમાં ખબર પડે છે? કરો કરો સજીવન કરો. ન થાય ન થાય, મરી ગયો એ હાજો જ ન થાય કોઈ દી. તો કે કેમ ન થાય? ત્યારે એની કીધું તો એવો બધો હોય તો તું કર ને. વેલનાથ ને કે, વેલનાથ બાપા કે હું ન કરું, મારો સદગુરુ સમરથ છે ને ઈ કરે. સંતો માથે ન લીએ કોઈ દી. આપણે તો કોઈને હારી ભીંહ લેવરાવી હોય તો બાણી બાણી ગાવીએ. ઓલી બગરી એમ લેવરાવી હો, જડે જ નહીં. મહિનો દી રેખડ્યો ને તો ન જડે, મેં લેવરાવી. હે એટલું ગાવીએ માણી માણી. આ ગાવવાની વસ્તુ નથી, આ તો પસાવવાની વાત છે. ગુપ્ત ભક્તિ દેખાડવાની વાત નથી. ભક્તિ દેખાડવાની નથી. ભક્તિ હોઠ કંઠ હલાવ્યા વગર કરવાની છે. હોઠ કંઠ હલે નહીં, સેજે સમરણ કરજો. कर श्वास की समरणी जपी ले अजंपा जाप, परम तत्व का ध्यान धर जे सोहम आपो आप. मुलाजी आम बाइंग पुकारता था, रायडू नाखता था, અને કબીર સાહેબ ત્યાંથી નીકળ્યા. કબીર સાહેબે કીધું કે મસ્જિદ સડકર મુલા પોકારે, બાઈંગ ક્યાં તેરા સાહેબ બેરા હે? ભગવાન બેરો છે, તું આમ રાયડું નાખસતી? तो के तो कीड़ी के पांव में झांझर बजता है ना, वो भी साहेब सुनता है. कीड़ी ना पग में कदाच झांझर बांधी दियो, ई पण भगवान सांभळे. अरे ईथी नजीक जाओ ने तो तमारू मन नु जाणे, मन की जाणे तन की जाणे, जाणे शीत ने सोरी. एनाथी भागीने क्यां जाइए जेना हाथमां से आपणी रेन ने दोरी. તમારા મનની અંદર વિચાર આવ્યો ને, એ પણ ભગવાન જાણે છે. એને મોટા અવાજથી રાયડું નાખવાથી કઈ જરૂર નથી. એ તો મનોમન સમરણ કરવાનું છે, પણ સદગુરુ મળે ને તો એ સમરણ બતાવે હો, ગુપ્ત માળા બતાવે. હંસા ગઈ તી એ મારા ગુરુજી ના રે દેશમાં, ત્યાં તો જળ હળે આવી જોત્યું નો રે પ્રકાશ. એ પ્રકાશ એ અગમાં ઘરમાં જઈ હું ચડી. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં, ત્યાં તો જળ હળે એ જોતું નો રે પ્રકાશ. એ પ્રકાશ
એ અગમ ઘરમાં જઈ હું સડી મારા ગુરુજીને એ જોતા થઈ હું આંધળી મારા ગુરુજીને એ જોતા થઈ ગઈ હું તો આંધળી તૂટ્યા મારા એ જી જન્મ મરણના તાર એ અગમ ઘરમાં જઈ હું સડી તૂટ્યા મારા એ જી જન્મ મરણના તાર એ જી તાર એ અગમ ઘરમાં જઈ હું સડી હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં ત્યાં તો જડહડે જોત્યું ના એ પ્રકાશ એ અગમ ઘરમાં જઈ હું ચડી એ અગમ ઘરમાં જઈ હું ચડી હંસા ગઈતી મારા ગુરુજીના દેશમાં આ કોઈ સ્ત્રીનું ભજન લખેલું નથી શંકર મહારાજનું લખેલું છે પણ હું કહે છે ગઈતી મારા ગુરુજીના દેશમાં ગઈતી શબ્દ કેમ વાપર્યો તો કે બધાયને પુરુષને અને સ્ત્રીની સુરતા છે ને એ ઈશ્વરની દાસી બનાવી દેવી સુરતા એથી ન્યા જવાય છે અને સુરતાનો પતિ છે ને એ પરમાત્મા છે જો દાસી બની જાય ને એ ઘરની હંસા ગઈતી ગુરુજીના દેશમાં દેશ એટલે બારોબાર ક્યાંય નીકળી જાઉં એમ નહીં પ્રેમનો પ્રદેશ સંતોનું હૃદય છે ને એ પ્રેમનો પ્રદેશ છે એ વ્રજભૂમિ છે ત્યાં સદગુરુ પરમાત્મા અખંડ બિરાજે છે હંસા ગઈતી મારા ગુરુજીના દેશમાં ત્યાં તો જળહળે જ્યોતિનો પ્રકાશ આ સૂર્ય તો 12 કલાક અંજવાળું આપે અને 12 કલાક પાછું અંધારું કરે પણ સદગુરુના નામનો ઘટની અંદર સૂર્ય ઉગી જાય ને ત્યારે 24 કલાક અંજવાળું થઈ જાય અગમ ઘરમાં હું જઈ સડી જે વસ્તુ રામોપીરે કીધું છે ને એ જ આ શંકર મહારાજ કહે છે અગમ ભેદ જાણો અને કહે છે કે અગમ ઘરમાં જઈ હું સડી અજાણ્યા દેશમાં જ્યાં પગ મૂક્યો ને તો જન્મ અને મરણના તાર મારા તૂટી ગયા હું અમર થઈ ગઈ સદગુરુએ મને બોલાવી અને શરણમાં લઈ લીધી સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા નાર શબ્દ બ્રહ્મનું અને સુરતાનું સદગુરુ મળે એટલે મિલન કરાવે છે ઈ કહે છે કે હંસા ગઈતી હું મારા સદગુરુના દેશમાં પછી કહે છે કે સદગુરુને જોતા હું તો આંધળી થઈ ગઈ સદગુરુ પરમાત્માનું જ્યારે સુરતાને મિલન થાય ને ત્યારે આ જગત બંધ થઈ જાય આ જગત બંધ થઈ જાય અને પરમાત્મા આત્મા દેખાવા માંડે શરીરની અંદર ઘાટ મુકાઈ જાય અને અઘાટ વસ્તુની ઓળખાણ થઈ જાય એટલે ગંગા સતીબાઈ ગાવે છે ને કે ઘાટ મેલી આવો અઘાટમાં જાણી લ્યો જીવની જાત સજાતી વિજાતીને જુગતી બતાવું બીબે પાડી દઉં બીજી ભાત ગુરુના દેશમાં સુરતાએથી પૂગી જાવ ને એટલે ઈ વસ્તુ પછી ગાવે કે પુરુષમાંય તું સ્ત્રીમાંય તું પવનમાંય તું વૃક્ષમાંય તું
પાણી તું, પવન તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈને ખેલી રહ્યો આકાશે. અખિલ વિશ્વની અંદર મારા પરમાત્મા સિવાય આ જગતમાં કંઈ નથી. એવું જ્ઞાન થાય ને ત્યારે આ દ્રષ્ટિ બંધ થાય અને ઈશ્વરને જોવા માંડે. એ આંધળી થઈ ગઈ કહેવાય સુરતા. હંસા ગઈતી મારા સદગુરુના દેશમાં, તૂટ્યા મારા જન્મ અને મરણના તાર. નાગા બાવાઓને વેલનાથ બાપા કહે છે કે હું ન હજીવન કરું, મારો અખિલ બ્રહ્માંડનો માલિક મારો સદગુરુ છે ને એ કરે. તમારામાં તાકાત નથી? તો કે ના બાપુ નથી. પાસે જઈ અને કીધું કે આના બંધ છોડો. બંધ છોડ્યો તો એ છોડી નાખ્યો અને ગાલ માથે ટપલી મારીને કે જવાન વેલું પરિયાણ ન કરાય, તારી માં રોવે છે, તારો બાપ કલ્પાંત કરે છે. વેલું પરિયાણ જાગ જાગ કંઈક ભજનનું ભાતું ભરતો જા, ઈશ્વરનું ભજન કરતો જા. ત્યાં તો આંખ ખોલી આળસ મરડી અને વેલનાથ બાપાના શરણમાં વંદન કર્યા. ત્યાં તો ઓલા નાગા બાવા લાકડિયું પડે ને પગમાં પડવા માંડ્યા. ओ महात्मा जी आप तो बड़े महात्मा है, आप तो के महात्मा अटाणे तो बावरना थड़ जीवा अटाणे मखवे सीपिया ज खेसवत जाता था है। हवे हम महात्मा नहीं, हम तो दोदू और तो भोगवीए बे घरवाड़ियों से मारे तो बापा तमे एवा नेवा आम बावरना थड़ जेवा पीड्या छे है। એટલે મોહાઈ ન જાવું હો ક્યાંય. કપડાં ન પહેરો, ન પહેરવાથી કઈ ભક્તિ નથી. કપડાં ન પહેરવાથી ભક્તિ થતી હોય ને તો ગાયો ને ભેંસો કે જન્મથી જ નથી પહેર્યા. ક્યાં એની બેસાડા પહેર્યા છે કપડાં હે? એને ભગવાન ન મળી જાય. પણ જ્યાં સુધી મનડું રંગાણા વિના, ભીતર બીજાણા વિના ભક્તિ નો ભાવે નારાયણ સ્વામી. મનડું રંગાણું જ્યારે મીરાબાઈનું તો ઝેરનું અમૃત થઈ જાવે. મનડું રે રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના આ ભક્તિ કોઈ દી ભાવે નહીં. રંગવું તો મનને રંગવાનું છે, મનને ભગવો ભેખ પહેરાવવાનો છે. અને એ ભેખ પહેરાવવાની શાન કોઈ સદગુરુ પરમાત્મા સંતો બતાવે છે. એનું કેસ જ્યાં સુધી ભીતર મન નો રંગાણું ને ત્યાં સુધી ભક્તિ ભાવે નહીં, ભક્તિ ભાવે નહીં. હવે સમય થઈ ગયો, થોડું ઘણું કીર્તન આપણે કરીએ, પછી બધાય પ્રસાદ લઈને બધાને જવાનું છે. અહીં પ્રસાદ અર્જુનભાઈ મોકલાયો છે, તો પ્રસાદ લઈને બધાય એક કીર્તન બોલી બોલજો બધા ભેગું. એ સખી ચાલો ને સયરો મોરી સત્સંગ કરીએ રે. આવો જાય મોહ વિકાર ભાગી गुरुजी ना शरणे रे. जाय मोह विकार भागी गुरुजी ना चरणे. सखी सालो ने सयरो मोरी सतसंग करिए रे. सखी सालो ने सयरो मोरी सतसंग करिए. सखी सूता હતા ઘરની માય જબકી ને જાગી રે. सखी सूता नजीक घરની માય જબકી ને જાગી રે. એ સખી સૂતા હતા ઘરની માય જબકી ને જાગી રે. સખી सूता घરની એવી ભક્તિ પદ નિરે માય
ભગતી પદની માય લગની લાગી એવી ભક્તિ પદની માય લગની લાગી રે એવી ભગતી પદની માય લગની લાગી રે સખી ચાલો ને સયર મોરી સતસંગ કરીએ રે સખી ચાલો ને સયરું મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના ચરણે રે સખી હૃદય કમળની માય લગની લાગી રે સખી હૃદય કમળની માય લગની લાગી રે સખી હૃદય કમળની રે માય લગની લાગી રે સખી હૃદય કમળની માય લગની લાગી રે એવા જપતા જંપા જાપ ભ્રમણા ભાગી રે એવા જપતાય જંપા જાપ બ્રાહ્મણા ભાંગી રે એવા જપતા જંપા જાપ ભ્રમણા ભાગી રે એવા જપતાય જંપા જાપ બ્રાહ્મણા ભાંગી રે સખી ચાલો ને સયર મોરી સતસંગ કરીએ રે સખી ચાલો ને સૈયરું મોરી સત્સંગ કરીએ રે એવી સોહમ પદની માય સુરતા લાગી રે એવી સોમ પદની માય સુરતા લાગી રે સખી સોહમ પદની રે માય સુરતા લાગી રે સખી સોમ પદની માય સુરતા લાગી રે રહ્યો ઘટો ઘટની માય પોતે ગાજી રે રહ્યો ગટો ગટની માય પોતે જાગી રે રહ્યો ઘટો ઘટની રે માય પોતે ગાજી રે રહ્યો ગટો ગટની માય પોતે જાગી રે સખી ચાલો ને સયર મોરી સતસંગ કરીએ રે સખી ચાલો ને સૈયરું મોરી સત્સંગ કરીએ રે જેણે સેવિયા સદગુરુ શ્યામ હૈયું હરખી 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 રે દાસ દેવાના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે દેવાના સતગુરુ શ્યામ પ્રીતે જાગી રે દાસ દેવાના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે દાસ દેવાના સદગુરુ શ્યામ પ્રીતે જાગી રે સખી ચાલો ને સયરું મોરી સતસંગ કરીએ રે સખી ચાલો ને સૈયરું મોરી સત્સંગ કરીએ રે ગુરુજીની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુજીની લાતમાં લોભાણી સખી રે હું તો ગુરુજીની વાતમાં લોભાણી મારા ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાત
વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી એ મારા ગુરુએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે મારા ગુરુએ આવીને તોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી મારા ગુરુએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે મારા ગુરુએ આવીને તોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ત્રિવિધ નાપતો બળે છે મનમાં બળે છે મનમાં ત્રિવિધ તાપ મારા બળે છે મનમાં ત્રિવિધ તાપ મારી બળે છે મનમાં મને સાન કરીને બોલાવી કે રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે મને શાન કરીને બોલાવી ગુરુજી તો ગુરુની વાતમાં લોભાણી એ મને સાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે મને શાન કરીને બોલાવી ગુરુજી હું તો ગુરુની વાતમાં લોભાણી આ નામનું નિશાન મને નક્કી બતાયું તન મને નક્કી બતાવ્યું નામ નિશાન મને નક્કી બતાયું નામ નિશાન મને નક્કી બતાવ્યું અમૂલક વાતને ઓળખાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી અમૂલક વાત મને ઓળખાવી ગુરુ તો ગુરુના લોભમાં સદા અમૂલક વાત ઓળખાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી અમૂલક વાત ઓળખાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી એ ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી અહો જાણી ભરમાને મર્મ જ ભાગ્યો જાણી પરમાને મરમા જ ભાંગો જાણી મરમાને ભરમા જ ભાગ્યો જાણે મરમાને ભરમા તે ભાંગો ગુરુ દર્શન ને જાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુના દર્શન જાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી મારા ગુરુ દર્શન ને જાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે મારા ગુરુ દર્શન ને જાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી દાસ જયંતી કે ગુરુની કૃપાથી દાસ જયંતી કરે ગુરુની કૃપાથી દાસ જયંતી કે ગુરુની કૃપાથી દાસ જયંતી કરે ગુરુની કૃપાથી અધિક અધિક મેં વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી અધિક અધિકમાં વખાણી સખી રે મેં તો ગુરુની વાતમાં એ અધિક અધિક વખાણી ગુરુજી હું તો ગુરુની વાતમાં લોભાણી અધિક અધિક વખાણી સખી રે મેં તો ગુરુની વાતમાં લોભાણી
ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી એ સંસારના ઘાટમાં આવડી અટવાણી સંસારના ઘાટમાં આવડી અટવાણી મારા ગુરુજીએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી મારા ગુરુજીએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુદેવ તમારી જય જય હો જ્ઞાનદાતા તમારી જય જય હો ગુરુદેવ તુમારી જય જય હો જ્ઞાનદાતા તુમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો જ્ઞાનદાતા તમારી જય જય હો ગુરુદેવ તુમારી જય જય હો જ્ઞાનદાતા તુમારી જય જય હો એવી પાવનકારી ગંગાજી એવી પાવનકારી ગંગાજી એવી પાવનકારી ગંગાજી એવી પાવનકારી ગંગાજી ગુરુદેવ તમારા શરણોમાં જ્ઞાનદાતા તમારા શરણોમાં ગુરુદેવ તુમારા ચરણોમાં જ્ઞાનદાતા તુમારા ચરણોમાં ગુરુદેવ તમારી જય જય હો જ્ઞાનદાતા તમારી જય જય હો ગુરુદેવ તુમારી જય જય હો જ્ઞાનદાતા તુમારી જય જય હો એવા સર્વે તીર્થ સમાણા સર્વે તીરથ સમાણા વાલા સર્વે તીર્થ સમાણા સર્વે તીરથ સમાણા ગુરુદેવ તમારા શરણોમાં જ્ઞાનદાતા તમારા શરણોમાં ગુરુદેવ તુમારા ચરણોમાં જ્ઞાનદાતા તુમારા ચરણોમાં ગુરુદેવ તમારી જય જય હો જ્ઞાનદાતા તમારી જય જય હો ગુરુદેવ તુમારી જય જય હો જ્ઞાનદાતા તુમારી જય જય હો સદગુરુ